જય માતાજી મિત્રો, આપણે આ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે। તો ઘણા બધા જે ઉમેદવારો છે તે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે। આ જે તૈયારી કરતા ઉમેદવારો છે તેમના મનમાં એક જ પ્રશ્ન છે કે રનિંગ ક્યારે થવાની છે અને તારીખ કઈ રહેવાની છે। તો આજે લોકરક્ષક ભરતી બોર્ડની જે વેબસાઇટ છે તેના પર એક જાહેરાત કરવામાં આવી છે અને શું કહેવામાં આવ્યું છે તે આપણે અહીંયા જોઈ લઈએ। અને આ જાહેરાતમાં જે કહેવામાં આવ્યું છે તે પરથી આપણે સ્પષ્ટ કહી શકાય કે તમારી જે રનિંગની તારીખ છે તે કઈ રહેવાની છે। આ જાહેરાત જોયા પહેલાં મિત્રો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આ જ પ્રકારની મહત્ત્વની જાણકારી આપીએ છીએ, જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો, જેથી કોઈ પણ માહિતી આવશે એ તમારા સુધી સૌ પ્રથમ આવી જશે। તો તમે અહીંયા જોઈ રહ્યા છો તે પ્રમાણે આ જે વેબસાઇટ છે એ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ છે અને આ ભરતી બોર્ડની વેબસાઇટમાં અત્યારે એટલે કે આજે જ 17 તારીખના રોજ આજે 17 તારીખે એક અપડેટ આપવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગે શારીરિક કસોટી બાબતે આ જાહેરાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં જીપીઆરબી 2023-24-1ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે। તો મિત્રો સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે રનિંગની જે તારીખ છે એ જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં યોજાવાનું છે। અને મિત્રો જણાવી દઉં તો સંભવિત જે તારીખ આપેલી હોય છે તેમાં અમુક વાર જ કોઈ ફેરફાર કરવામાં આવે છે। ઘણી બધી વાર એવું થાય છે કે જે સંભવિત તારીખ છે તેને જ પાકી તારીખ ગણી દેવામાં આવે છે અને અહીંયા કહેવામાં આવ્યું છે કે સંભવિત જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં યોજાનાર છે, જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી। તો મિત્રો હવે પછી તમારે ધ્યાન નથી રાખવાનું કે રનિંગ તારીખ શું રહેશે। અત્યારે કહી દેવામાં આવ્યું છે કે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આવશે। હવે પછી જે જાહેરાત આવશે તેમાં તમને તારીખ પણ કહેવામાં આવશે। તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દો અને આપણી આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો, જેથી કોઈ પણ જાણકારી આવે તે તમારા સુધી સૌપ્રથમ આવી જશે।